નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરતી એલસીબી। અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની એલસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્યપ્રદેશ અને હાલ મુંબઈના પનવેલના સફાયર ઈવી સોસાયટીમાં રહેતો શાંતિભૂષણ જ્ઞાનેન્દ્ર કુમાર પાંડે ઈવી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિભૂષણ જ્ઞાનેન્દ્ર કુમાર પાંડેની ધરપકડ કરી હતી। ઝડપાયેલ આરોપીને 5 વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડીને 2 એટીએમની ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। Laura.